કેમ છો બધા મજામાં? તો ફાઇનલી અમારે સવાર પડે ગયું અને હું નીકળી ગઈ કામ ઉપર. અને આજ અમે બે ભેગી જ નીકળ્યું કેમ કે એ બેનને મારે બેને સેમ બસમાં જવાનું હે અને સેમ ટાઈમે જવાનું હતું એટલે તો બસ જો નીકળે ગયા. નાસ્તો પાણી કરવાનો કંઈ મેળ આવ્યો ને ઉઠ્યું જ મોડ્યું રૂમમાં ને મારે તો મોડું થઈ જાય તમને બધાની ખબર જ છે ઓલવેઝ. તો મળીએ થોડીક વાર પછી ગઈશ. બસ ની 2-3 મિનિટ વાર હતી દોડ્યું તાર પૂગ્યું માન. ઓલી અમારા ઘર પાસેથી છે શ્વાસ ને અમારા ઘર પાસેથી છે એ તા વહી ગઈ હતી. પછી જે મેન સેન્ટર સ્ટેશનથી છે એના હાટું દોડ્યું હતું. હેલો, તો ફાઇનલી અમે બસમાં બે ગયું દોડ્યું ને તાર માંડ ટાઈમે બસી પૂગ્યું કેમ કે અમારે જે અમારા ઘર પાસેથી હતી એ તો વહી ગઈ હતી. ખાલી અમે થોડીક સેટી ઉત્યું ને એ વહી ગઈ. પછી બીજે જે સેન્ટર સ્ટેશનથી જે જાય એ ખાલી 4-5 મિનિટનો ફેર હતો. તો પછી દોડ્યું ને તાર દોડ્યું ફૂલ ને તાર પૂગ્યું. તો બસ જો બસમાં બે ગયું આગળ એ થોડીક વાર પહેલા મારે પહેલા ઉતરીએ અને મારે એના પછી છે. તો મળીએ પછી, બાય બાય. હેલો, તો ફાઇનલી જો આપણે કામ ઉપર પૂગે ગયા અને તમે જોઈ શકો ઘરની હાલત ઇટ્સ ફૂલ બગડેલી હે. વચ્ચે 4 રૂમ હે અને બાલ્કની હે. આથી જો મસ્ત દરિયો દેખાય. આપણે ફટાફટ કરવા માંડીએ કેમ કે મારા પાસે ટાઈમ ઓછો હે અને કામ જાજુ હે. આ રૂમ હે, બાથરૂમ ને બધું આ હે, બેડશીટ ને બધું ચેન્જ કરવાનું હે એટલી વાર લાગીએ. આ કપડાં ગોઠવવાના હે. આડે ધડ પડ્યું કંઈ તમે જોઈ શકો. હેલો, તો જો આપણી ફાઇનલી સફાઈ થઈ ગઈ. આ રૂમની થઈ ગઈ અને આ એક બીજો રૂમ હે તો એને પણ થઈ ગઈ. અને પછી દરવાજા બંધ કરતા હતી. આ છોકરા હે તો ઓલું ન કરે. આ બાથરૂમની પણ થઈ ગઈ. મોસ્ટ ઓફ બધા આખા બધાની થઈ ગઈ. એક આ જ એક રૂમ હે તો આ 2 છોકરાઓનું હે તો આ પણ થઈ ગઈ. તો જો હોલની પણ થઈ ગઈ અને હજી એક બરોબર બાલ્કની પણ ઓલું કરી નાઈ થઈ ગઈ ને આ રૂમની બાલ્કનીની બધાની થઈ ગઈ. એગો ને મસ્ત ક્લીન ચોખ્ખું કરવું પડે બીજું. હેલો, રાધે રાધે. તો જો ફાઇનલી હે હું ઘેર જા. અટાણે સુનસાન રસ્તો હે. મારે તો હવારી જ્યારે કાંઈ જા તારે કોઈ મને ન ભૂટકે અને પાછી આવવા તારે ટૂંકમાં એવું ટાણું હોય. એટલે અટાણે વાગ્યા 9:30-9 જેવું થયું રાતનું. ને હવે જો હું રિટર્ન જા ઘેર. ઓલા બીનનો ફોન આવ્યો હતો તો એ તો પૂગે આવ્યા. એ વહેલા આવે ગયા તો એ કે હું રસોઈ બનાવે આખા
મારે મેં કીધું હજી વાર રાખીએ. તો હું માનો ને કે 8 વાગ્યાની નીકળી હતી ત્યારે ટાણે પૂગી. એટલી સેટી કામ કરવા ગઈ હતી. એવું હે. હાય ક્યુટી. અમારે જ્યાં એક રસ્તામાં હે ને એક મકાન આવે ને ટૂંકમાં એ જે કલર કરેલ હે ને એમાં જરી ન હોય. લાઈક એ મકાન સમકે આપણે કઈ જરી હોય અને સમકે એના જે હું તમને દેખાડા આગળ જ છે. 2-5 મિનિટમાં આવી જાય. ફોનમાં દેખાય કે ન દેખાય નહીં ખબર નહીં. તો તમે કહો નહીં દેખાય તે કામ ફાંકા મારતી હે કંઈ જરી દેખાતી નથી ને રોગે એટલે એવું હે. એમાં અટાણે છેલ્લે હાલવા અટાણે ઘર પાસેથી મારે બસ જે જાય ને એ નહોતી. સેટ 9:30 વાગ્યાની હતી. એટલે ના 9:30 હા 9:30 વાગ્યાની હતી. તો 15 મિનિટ વેઇટ કરવાનો હતો. મેં કીધું 15 મિનિટ વેઇટ કરાયથી તો 15 મિનિટ હાલે નીકળે જાય તો પૂગે જાય. એટલે હાલે નીકળે પૂગવા આવી. જો કે 7-8 મિનિટનો રસ્તો એ છે. કંઈ હજુ કંઈ છે નહીં. કોઈને સુનસાન કરક મોટરો નીકળે. બાકી ગામડામાં તો કોઈ ન હોય. તેલો વિમાન તટાણે માણસ હમતું ન હોય. એવું આપણે કઈ સિટીમાં માણસ હોય અને ગામડાઓમાં બિચારા અટાણમાં હોય જાય. એના જે જો કે હુતાતા ન હોય પણ નીકળે બહાર ન હોય. વંડી આવી જો પાણાની. ઇન્ડિયામાં ન હોય એવી રીતના જ છે ને. પણ એની એવી ડિઝાઇન બનાવેલી છે. બાકી જોયેલું ઘર આવે ગયું. દુકાનો હે વહાં વ્યૂ ટૂંકમાં નાની જા હે. એ ભાઈ ગાડી લઈને ઊભો ના તો હું તમને હરખું દેખાડે નહીં હોગા પણ થોડું દેખાડા. જો એમ કે ને કમેન્ટ કરજો દેખાણી હોય ને તો. કોઈના મકાનની આપણે એવી રીતના દેખાડે ન હગીએ. પૂછે કે ભાઈ તું મારા મકાનનો કાંઈ ઓલું કર. ટૂંકમાં એને ખબર ન હોય ને કે આગળ હું યુટ્યુબમાં મકાન આવી રીતના લા એટલે એ પછી બધું એકતા આતંકવાદીઓનો ત્રાસ વધારે રહ્યો તો મને કાંઈક એમાં લખેલી. સારું ગાઈસ સારું તો મળીએ કાલે પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય. રાધે રાધે. આવો નવો સપોર્ટ કરતા રહેજો. લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો. જેને સબસ્ક્રાઈબ ન કર્યું હોય એ મારા વિડીયોને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો. બાકી મળીએ. બાય. ફૂલ થાકોડો દેખાય ને મોઢા ઉપર. સવારે ગઈ ત્યારે મસ્ત તૈયાર થઈને ગઈ હતી. અટાણે કારી મીંદડી થઈને આવી કેમ કે તડકા એવા પડે. તો મળીએ. બાય.